એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। ગુજરાતમાં ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગની માહિતી અનુસાર મહારાષ્ટ્ર પર એક ચક્રવાતી પવનોની પટ્ટી સક્રિય થઈ છે, જેને કારણે 31મી માર્ચથી 3 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। 31મી માર્ચે નર્મદા તાપીમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે। મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ। આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। મ્યાનમારના જનરલ સાથે વાત કરી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી તેમણે શેર કરી છે। પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનું આશ્વાસન આપ્યું। મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપ પછી ભારતે રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલી દીધો છે। ભારત તરફથી મ્યાનમારને સહાય રૂપે 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી। સુકમા એન્કાઉન્ટરમાં 16 નક્સલવાદી ઠાર, જંગી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા। 2 જવાનોને સામાન્ય ઈજા। માઓવાદીની હાજરી વિશે ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળ્યા બાદ શુક્રવારે રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ વારંવાર આફ્ટર શોક આવી રહ્યા છે। 24 કલાકમાં જ મ્યાનમારમાં 15 વખત ધરાધ્રુજી, જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા। તેની તીવ્રતા 5.1 નોંધાઈ। લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા। મ્યાનમારમાં છેલ્લા 24 કલાકમાં 15 ભૂકંપ નોંધાયા છે। ભારતે મ્યાનમારની મદદ માટે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા। તારાજી થઈ છે, મૃત્યુઆંક 1000ને પાર પહોંચ્યો છે। ગુજરાતની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। એસટી નિગમ દ્વારા બસ સેવાના ભાડામાં 15% વધારો ઝીંકી દેવાયો છે। આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે। તંત્ર દ્વારા શક્તિપીઠ પાવાગઢ અંબાજીમાં નવરાત્રી માટે સુચારું આયોજન કરાયું છે। યાત્રિકોની સરળતા માટે એકમ, આઠમ, નોમ અને પૂનમે મંદિરના કપાટ અને રોપવેની સેવાનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે। રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને કારણે આરોગ્ય સેવાઓ પર અસર થઈ। આ કારણે પાટણ જિલ્લાના 400 જેટલા આરોગ્ય કર્મીઓને બરતરફ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા। આરોગ્ય કર્મીઓ તેમની પડતર માંગણીને અડગ છે અને આંદોલન કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। પોરબંદરથી 30 કિલોમીટરના અંતરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા શનિદેવના જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનેશ્વરી અમાસ નિમિત્તે રાજ્યભરમાંથી અનેક લોકો દર્શનાર્થે ઉમટ્યા। દર વર્ષની જેમ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ અહીં ઉમટી રહ્યા હતા। આ જ રીતે રાત્રે 12 વાગ્યા સુધી હાથલામાં ભક્તોની લાંબી લાઈન જોવા મળશે। ખાસ વાત એ છે કે પનોતી ઉતારવા માટે લોકો અહીં ચંપલ અને કપડાં મૂકીને જતા રહે છે। વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે। આજે શનિવારે 29 માર્ચ 2025થી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।